નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 5 પર્યાવરણ આસપાસ પાઠ 22 ફરી ઉપડ્યાનો સ્વ અધ્યયન પોથીની સમજૂતી જોઈએ। પ્રશ્ન 1, નીચેના શબ્દો સમજાવો। એમાં પહેલું, પૈસા ઉછીના લેવા એટલે પોતાના કામ માટે બીજા પાસેથી પૈસા લેવા। બીજું, લોન લેવી તો પરત કરવાની શરતે બેંકમાંથી પૈસા લેવા। ત્રીજું, સ્થળાંતર તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું। ચોથું, મુકાદમ મજૂરોના પૈસાની લેવડ દેવડનો હિસાબ રાખનાર। બીજો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના જવાબ આપો। એમાં પહેલો, શું વરસાદના પાણી વગર ખેતી કરી શકાય? કેવી રીતે? તો હા, થઈ શકે। કેનાલ, ટ્યુબવેલ વગેરેના પાણીની મદદ વડે ખેતી થઈ શકે। બીજું, તમારા ઘરમાં જ્યારે બાકીના સભ્યો બહારગામ જાય ત્યારે વૃદ્ધ અને બીમાર સભ્યો તથા પાલતુ પ્રાણીઓ માટે શું વ્યવસ્થા કરવામાં આવે છે? તો મારા ઘરમાં મમ્મી બધાનું ધ્યાન રાખે છે। ત્રીજો પ્રશ્ન, કયા કયા કારણોસર લોકો સ્થળાંતર કરતા હોય છે? તો જવાબ, નોકરી કે ધંધાના કારણે। બીજું, સરકારી નોકરીમાં બદલી થવાથી। ત્રીજું, બાળકોના અભ્યાસ માટે। ચોથો પ્રશ્ન, જ્યારે તમે લાંબા સમય સુધી શાળાએ જઈ શકો તેમ ન હોય ત્યારે તમારો અભ્યાસ ન બગડે તે માટે શું કરશો? તો હું ઓનલાઈન શિક્ષણ લઈશ। 5, કામની શોધમાં ગામના કેટલાક લોકો ગામ છોડીને જશે પરંતુ કેટલાક લોકો ગામમાં જ રહેશે, આવું કેમ બન્યું? તો જવાબ, ઘરના વૃદ્ધો, નાના બાળકો, બીમાર લોકો ગામમાં જ રહેશે અને બાકીના જશે। છઠ્ઠું, જ્યારે કોઈ પરિવાર એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય ત્યારે તેમને કેવા પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે? તો જવાબ, સ્થળાંતર થયેલ પરિવારને રહેવા મકાન તથા ધંધાની સમસ્યાનો સામનો કરવો પડે। 7મો પ્રશ્ન, તમારા ગામ કે વિસ્તારમાં કોઈ એવો પરિવાર હોય કે જેઓ પોતાનું ગામ છોડીને તમારા ગામમાં રહેવા આવ્યા હોય, તેમની મુલાકાત લઈ તેના વિશે લખો। તો એક પરિવાર છે એના વિશે લખવી, તો એ જૂના ગામનું નામ એટલે ક્યાંથી આવ્યા છે? તો દાહોદથી। સ્થળાંતરનું કારણ તો મજૂરી કરવા। નવા ગામમાં શું ગમ્યું? તો ખેતીનો ધંધો। જૂના ગામમાં શું હતું? તો જંગલ પ્રદેશ। તેમને સ્થળાંતર દરમિયાન પડેલી મુશ્કેલીઓ જો હોય તો નથી પડી। પ્રશ્ન 3, ચિત્ર પરથી પ્રશ્નોના જવાબ। તો અહીં ચિત્ર આપેલ છે, શેરડીના ખેતરનું છે। પહેલો પ્રશ્ન, સ્થળાંતર કરેલા પરિવારોએ તેમનું રહેઠાણ ક્યાં બનાવ્યું? શા માટે? તો શેરડીના ખેતરની નજીકમાં બનાવ્યું છે કારણ કે ત્યાં તેમણે કામ કરવાનું છે। બીજું, પુરુષો શું કામ કરી રહ્યા છે? તો પુરુષો શેરડી કાપવાનું કામ કરી રહ્યા છે। ત્રીજું, સ્ત્રીઓ શું કામ કરી રહી છે? તો સ્ત્રીઓ શેરડીના ભારા બાંધવાનું કામ કરી રહી છે। ચોથું, ચિત્રમાં કયો પાક દર્શાવવામાં આવ્યો છે? તો ચિત્રમાં શેરડીનો પાક દર્શાવવામાં આવ્યો છે। 5મો પ્રશ્ન, તેમને સ્થળાંતર કેમ કરવું પડ્યું હશે? તો તેમના ગામમાં કમાવા માટે એટલે કે આજીવિકાની પૂરતી તકો ન હોવાને કારણે સ્થળાંતર કરવું પડ્યું હશે। આભાર મિત્રો।